પીએમ મોદી ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ સાથે ફોન પર કરી ચર્ચા, મધ્ય પૂર્વના તણાવ પર ભારતની ચિંતાઓ વ્યક્ત કરી અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા તરીકે ભાર મૂક્યો. ભારતે ફરી એકવાર શાંતિ અને યુદ્ધ વિરામનો મંત્ર દોહરાવ્યો. પીએમ મોદીએ યુએઈ પરના હુમલાની કરી આકરી નિંદા, રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ સાથે ફોન પર કરી વાત. ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ માન્યો આભાર. ટ્વીટ કરી શાંતિ અને સુરક્ષાનો આપ્યો સંદેશ. કહ્યું, ભારત યુએઈ સાથે ખભે ખભા મિલાવીને ઊભું છે. બહેરીનમાં અમેરિકી નૌકાદળના બેઝ પર ઈરાનનો ભીષણ હુમલો, સેટેલાઇટ તસવીરોમાં જોવા મળી ભયાનક તબાહી. બહેરીનમાં અમેરિકી બેઝની ભયાનક સેટેલાઇટ તસવીરોએ મચાવ્યો ખળભળાટ. યુએઈના જેબેલ અલી બંદર પર ઈરાની મિસાઇલનો કાટમાળ પડતા ભીષણ આગ લાગી. સેટેલાઇટ તસવીરોમાં દેખાયા ધુમાડાના ગોટે ગોટા. જેબેલ અલી બંદરની સેટેલાઇટ તસવીરોએ દુનિયામાં મચાવ્યો ખળભળાટ. જેરુસલેમમાં ઈરાની મિસાઇલ ત્રાટકી, ડ્રોન ફૂટેજમાં દેખાયા તબાહીના દ્રશ્યો. જેરુસલેમમાં મિસાઇલ પડતા અફરાતફરી મચી. બચાવ ટુકડી, એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે. અમદાવાદથી મક્કા મદીના ગયેલા અને ગુજરાતીઓ સાઉદીમાં ફસાયા. યુદ્ધની સ્થિતિ વચ્ચે ઉમરા કરવા ગયેલા યાત્રિકો મક્કા મદીનામાં ફસાઈ ગયા, જેમાં અમદાવાદના પણ કેટલાક પ્રવાસીઓનો સમાવેશ. ખાડી દેશોમાં મહાયુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર. અમેરિકા પીછેહટ કરવાના નથી મૂડમાં, તો દુબઈ એરપોર્ટ પર ફરી સાયરન વાગતા મુસાફરોમાં ફફડાટ. કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઇટર જેટ ક્રેશ થયાનો રિપોર્ટ. ઈરાન પર હુમલા અંગે અમેરિકાનો મોટો દાવો. શરૂઆતના 24 કલાકમાં 1000 ઈરાની લક્ષ્યો પર હુમલો કરાયો. તહેરાન સહિતના શહેરો પર કર્યો હવાઈ હુમલો. ઈરાનની બદલો લેવાની ક્ષમતાને નબળી પાડવાનો ટાર્ગેટ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ચેતવણી. કહ્યું, આ કાર્યવાહી હજુ પૂરી નથી થઈ. અમેરિકન સૈનિકો પોતાનો જીવ ગુમાવી શકે. વૈશ્વિક સુરક્ષા માટે આ કાર્યવાહી જરૂરી. વિશ્વનું સૌથી મોટું વિમાન વાહક જહાજ યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત. ઈરાન સામેના ઓપરેશન એપિક ફ્યુરીમાં યુએસએસ ગેરાલ્ડનો મહત્વનો રોલ. અમેરિકાના ફાઇટર જેટ્સ યુએસએસ ગેરાલ્ડ પરથી ભરી રહ્યા છે ઉડાન. ગીર સોમનાથના પીપળવા ગામે સિંહોના ધામા. કોડીનારના બાવાના પીપળવા ગામે એકસાથે 8 સિંહ જોવા મળ્યા. મોડી રાત્રે ગામમાં લટાર મારી પશુનું મારણ કરતા ગામ લોકોમાં ફફડાટ. તો હોળી ધૂળેટીના તહેવારને લઈને મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે અને ત્યારે આ તરફ દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. તો કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ ગયા છે, ગરબા લઈ રહ્યા છે, રાસ લઈ રહ્યા છે અને ભજન ઉપર ઝૂમી પણ રહ્યા છે. દ્વારકાધીશના દ્વારે અસંખ્ય લોકો છે, ચાલીને આવતા હોય છે. એવા જ એક પગપાળું છે કે જેમણે પગમાં ચપ્પલ પણ નથી પહેર્યા અને દ્વારકાધીશના દ્વારે તેઓ જઈ રહ્યા છે. તેમની સાથે પણ વાતચીત કરીશું, તેમની વાત જાણીશું કે જે પ્રકારે શ્રી કૃષ્ણ સાથે નાતો જોડાયેલો છે, જન્મો જન્મનો નાતો તમામ પગપાળુઓનો. તેમની સાથે વાતચીત કરીશું. તમારું નામ શું છે ભાઈ? ક્યાંથી આવ્યા છો આપ? મારું નામ છે ચિરાગ ઉપાધ્યાય. હા, ક્યાંથી તમે ચાલવાનું શરૂ કર્યું? તો વાંકાનેરથી. વાંકાનેરથી. અચ્છા, શું કહેશો અહીં દ્વારકા જવાના દ્વારે કેવી રીતે નક્કી થયું કે દ્વારકા જવું છે? બસ અચાનક જ વિચાર આવ્યો કે હાલો ભાઈ દ્વારકા જવું છે. તો પછી ઘરની બહાર નીકળો તો નીચે જોયું તો ચપ્પલ પહેર્યા નહોતા. તો મેં કીધું હવે પાછો ઘરે હું ધક્કો ખાય, તો ઉઘાડા પગે નીકળી ગયા. હવે ધીમે ધીમે કરતા અહીંયા પહોંચી ગયા. અમારે 270 કિલોમીટરનું થાય ટોટલ 270 કિલોમીટર થાય. 270 કિલોમીટર તમે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છો. આટલા ખુલ્લા પગે ચાલે અને બસ મનમાં આવ્યું, ઘરમાંથી નીકળી ગયા. મનમાં આવી ગયું, ઘરમાંથી નીકળી ગયા. હા, અને દ્વારકાધીશ માટે કેટલી શ્રદ્ધા છે, કારણ કે મનમાં આવ્યું, તમે ઘરેથી નીકળ્યા અને જે પ્રકારે અહીં કહી શકાય કે આપ ખુલ્લા પગે ચાલી રહ્યા છો. દ્વારકાધીશનું આટલા બધાની ઈચ્છા પૂરી કરે તો મારી એક તો કરશે જ. એટલે મનોકામના સાથે ચાલો છો. મનોકામના છે, એક છે ને એ પૂરી કરી દેશે. એ 1000%ની વાત છે. તો જ ઉઘાડો પગે નીકળો, નકર તો પછી ચપ્પલ પહેરી, બૂટ પહેરીને, શૂઝ પહેરીને નો નીકળી. કોઈ કષ્ટ પડ્યો આટલા દિવસ? કાંઈ કોઈ જાતનું નહીં. કોઈ જાતનું નહીં. ક્યારે નીકળ્યા હતા તમે? હું નીકળ્યો તો મંગળવારે સાંજે 4 વાગે. ગયા મંગળવારે સાંજે 4 વાગે. ગયા મંગળવારે. અચ્છા, અને આજે બસ 4 દિવસમાં પહોંચી ચૂક્યા છો અહીંયા. 4 દિવસની અંદર આપ જુઓ તો પગની હાલત પણ એ પ્રકારની છે. આ તો એક ફોડલું થયું છે પણ એ કાંઈ ડિસ્ટર્બ કરતું નથી, એટલે એને એમને રાખ્યું છે. પછી અહીંયા કંઈક સારવાર કરી અને
ફાટાપિંડે કંઈક કરાવી લઈશ. ખુલ્લા પગે તેઓ બસ ચાલી રહ્યા છે, થોડું કષ્ટ પડી રહ્યું છે, પરંતુ તેમને તો જવું છે દ્વારકાધીશના દ્વારે. અને કહેવાય છે ને કે શ્રી કૃષ્ણ જેને બોલાવે છે તે આ રીતે બોલાવે છે, ઉઘાડા પગે બોલાવે છે. ઘરે ચપ્પલ પહેરવા પણ પાછા નથી ગયા ચિરાગભાઈ, અને બસ તેમણે શરૂઆત કરી ત્યારથી તેઓ 4 દિવસે દ્વારિકા પહોંચી ચૂક્યા છે. 270 કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા. તો કહેવાય છે કે દ્વારિકાધીશ જેને બોલાવે છે તે દ્વારકામાં દર્શન કરવા માટે પહોંચે છે ને એને જ તે લાહવો મળતો હોય છે. અમારા સહયોગી દીપિકાને પણ એ લાહવો મળી રહ્યો છે. દીપિકા, કેવા રંગ જોવા મળી રહ્યા છે અત્યારે દ્વારકામાં? આજે તો દ્વારકાધીશના ઠાઠ માઠ જ કંઈક અલગ છે. આજે શ્વેત રંગના વાઘામાં દ્વારકાધીશના દર્શન કરવા માટે હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી. 1 થી 5 મંદિર બંધ હશે. એટલે અત્યારે હું તમને ખાસ કરીને ગોમતી ઘાટના વિઝ્યુઅલ્સ બતાવી રહી છું. સંધ્યા, ગોમતી ઘાટની અંદર આપ જોઈ રહ્યા છો અસંખ્ય લોકો છે ગોમતી ઘાટના દર્શન કરી રહ્યા છે. આ સૌથી મહત્વની વાત છે કે વસંત પંચમીથી લઈને ખાસ કરીને ફાગણની પૂનમ સુધી હોળીના દિવસે વિશેષ પ્રકારે રંગોત્સવ છે તે મનાવવામાં આવે છે, જેની શરૂઆત વસંત પંચમીથી શરૂ થઈ જાય છે. ઠાકોરજીને અબીલ ગુલાલની પોટલી પણ અર્પણ કરવામાં આવે છે અને કેસુડાના રંગથી, કેસરના જળથી ઠાકોરજીને રમાડવામાં આવે છે. દ્વારકાનાથ અને હોળીના ઠાઠ અહીં કોઈ નથી ભૂલી શકતું. કાળિયા ઠાકોરના દરબારમાં દ્વારકાધીશને રાજા કહેવાય છે, એટલે જ તેમની સાથેની જે હોળી હોય છે તે પણ ભવ્ય હોય છે, શાહી હોય છે. અને આ ભવ્ય અને શાહી પરંપરા સાથે યાત્રિકો છે જ્યારે અહીં આવે ત્યારે તંત્ર દ્વારા પણ જે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, સામાન ઘર છે તે પાસે હું અત્યારે છું, સાથે ખાસ કરીને જૂતાનું સ્ટેન્ડ છે તે બનાવવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે તમે ઘરમાંથી 1 પણ રૂપિયો લઈને ના નીકળ્યા હોય ને તો પણ અહીં પહોંચીને દ્વારકાધીશના દર્શન થઈ શકાય. તમને અહીં અલગ અલગ સેવા કેમ્પ પણ જોવા મળે, પાણીની પણ વ્યવસ્થા જોવા મળે, અને દરેક સેવા કેમ્પ છે દરેક પ્રકારની સેવા આપી રહ્યું છે. મોબાઈલ ચાર્જ કરવાથી લઈને નાવાના પાણી સુધીની સેવા કેમ્પ છે તે સેવા પૂરી પાડી રહ્યું છે. યાત્રાળુઓ છે તેમની સાથે પણ વાતચીત કરીશું. क्या नाम है आपका, कहाँ से आओ आप? मैं आगरा से आई हूँ, मेरा नाम विनीता शर्मा है. जय श्री कृष्णा, राधे राधे. राधे राधे. राधे राधे. हम ब्रिज की होली छोड़कर आज द्वारिकाधीश मंदिर में हमने द्वारिकाधीश मंदिर में होली देखी तो बड़ा अच्छा लगा. हाँ. कि वहाँ पैदा हुए और यहाँ के राजा बने और उन्होंने इतना अच्छा उत्सव है ये कि मन खुश हो गया. मन खुश हो गया. ધોરાજીમાં જૂનાગઢ રોડ પર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પતરા ભરેલી ગાડી પલટી. ગાડી પર બેઠેલા 7 મજૂરો નીચે પટકાતા 3 મજૂરો ઇજાગ્રસ્ત થયા. અકસ્માતને પગલે રોડ પર 3 કિલોમીટર સુધીનો સર્જાયો ટ્રાફિક જામ. સુરતના પાસોદરામાં ટ્રેક્ટર પાછળ બાઇક ઘૂસી જતા એક જ પરિવારના 3ના મોત. વરાછા બ્રિજ પર બંધ હાલતમાં ઉભેલા ટ્રેક્ટર પાછળ બાઇક ઘૂસી જતા સર્જાયો ભયાનક અકસ્માત. સુરતમાં એસએમસીના ડમ્પરનું કહેર. ઉધના વિનાયક નગર પાસે મોપેડ સવારને અડફેટે લેતા કરુણ મોત થયું. અકસ્માત થતા સ્થાનિકો રોષે જોવા મળ્યા. પોલીસે ચાલકની અટકાયત કરી. સુરતના ડિંડોલીમાં જ્વેલર્સમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો. ઘટનામાં જ્વેલર્સ માલિક જ નીકળ્યું માસ્ટર માઇન્ડ. દેવું ચૂકવવા ડ્રાઈવર સાથે મળીને રચ્યું લૂંટનું નાટક. સમગ્ર કરતૂતની સીસીટીવીએ ખોલી પોલ. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી. જ્વેલર માલિક ફરાર. મધ્યપ્રદેશના ડિંડોરીમાં જિલ્લામાં ઉભેલા ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકી સક્રિય. ભાનપુરમાં ટ્રકોમાંથી કરી હજારો લીટર ડીઝલની ચોરી. ચોરીની સમગ્ર કરતૂત કેમેરામાં કેદ. ટ્રક ચાલકોએ રાત્રિ પેટ્રોલિંગની માંગ સાથે નોંધાવી પોલીસ ફરિયાદ.